આજના એપિસોડમાં હું તમને જે પણ બિઝનેસ સજેસ્ટ કરવાનો છું કે જે પણ ગૃહ ઉદ્યોગ સજેસ્ટ કરવાનો છું એ માણસના જીવનની એવી પ્રાથમિક જરૂરિયાત સાથે સંકળાયેલો છે કે જેના વગર આજના ટાઈમે દરેક માણસને ચાલે એવું નથી। અને મિત્રો આ જે પણ લઘુ બિઝનેસ છે યા તો એ ગૃહ ઉદ્યોગ છે એ એવો છે કે કોઈ પણ વ્યક્તિ, એને મહિલા હોય પુરુષ હોય, ચાહે ભણેલો હોય કે અભણ હોય, કોઈ પણ ડિગ્રી વગર કરી શકે એવો હું તમને ગૃહ ઉદ્યોગ સજેસ્ટ કરવાનો છું। આ સમયમાં આ બિઝનેસની કેટલી બધી ડિમાન્ડ છે એ હું તમને આ થોડી એક વાતને લઈને આપણે સમજવાની કોશિશ કરીએ। જો તમે મને ગામડામાંથી નિહાળી રહ્યા છો તો ચોક્કસપણે તમને ખ્યાલ આવી જશે કે તમે ઓલરેડી ખેતી સાથે સંકળાયેલ છો। તો જે પણ ખેડૂતની દુર્દશા આજે હોય છે એ વાતને થોડી ઘણી સમજીએ તો આ જે પણ બિઝનેસ છે એમાં કેટલી આજના ટાઈમે ડિમાન્ડ છે માર્કેટમાં એ તમને ખ્યાલ ચોક્કસથી આવી જશે। કારણ કે આપણે જ્યારે કોઈ પણ અનાજ પકવતા હોઈએ છીએ તો વાવણીથી લઈને જે પણ મહેનત આપણે કરતા હોઈએ છીએ, આખરે જ્યારે એ પકવતા હોઈએ છીએ, અનાજ ઉત્પાદન આપણે કરતા હોઈએ છીએ અને એ જ વસ્તુ જો આપણે સેલિંગ કરવા જતા હોઈએ છીએ મિત્રો, ત્યારે એનો ભાવ જે પણ વેપારી નક્કી કરતો હોય છે એ પ્રમાણે હોય છે। જ્યારે એ જ વસ્તુ આપણે ખરીદવા જતા હોઈએ છીએ એક બિયારણ તરીકે, તો માત્ર 5 કિલો કે 10 કિલો કે 25 કિલો કે 50 કિલોનું જે પણ બિયારણનું પેકેજ આવતું હોય છે તો કિલોનો ભાવ હોય છે માની લો કે 200-300 રૂપિયા। જે પણ હાઇબ્રિડની જાત હોય છે બિયારણની એ પ્રમાણે એનો ભાવ નક્કી કરેલો હોય છે, તો ઓલરેડી આપણે એ ચૂકવવો પડતો હોય છે। તો તમને શું એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ખેડૂત ઘણી બધી ખોટમાં છે? કારણ કે ઓલરેડી જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે 20 કિલોનો ભાવ જે હોય છે માની લો કે 300 કે 400 રૂપિયા, એ જ ભાવ જ્યારે ખરીદવા જઈએ છીએ ત્યારે એ જ બિયારણનો કિલોમાં હોય છે। તો કહેવાનો મતલબ ટૂંકમાં એવો છે કે જ્યારે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ અને છતાં પણ આપણે પૈસો પામતા નથી। અને જે લોકો માત્ર ખરીદે છે અને સેલિંગ કરે છે, કે જે લોકો એક સિટીમાં કે સારી પરિસ્થિતિમાં રહે છે, એ લોકો જોડે સારું ઘર હોય છે કે સારી દુકાન હોય છે, એમની જોડે 5-10 નોકર ચાકરો હોય છે, એક પંખા કે એસી નીચે એ લોકો એક સીટમાં ખુરશીમાં બેસીને કામ કરતા હોય છે, અને છતાં પણ જ્યારે આપણે એક નોકર તરીકે, એક ખેડૂત તરીકે આપણે મિત્રો આપવા જતા હોઈએ છીએ અને આપણી કેવી દુર્દશા હોય છે કે જે સિમ્પલી આપણે માની લો કે 10 મણ, 20 મણ, 50 મણ જે સેલિંગ કરીએ છીએ અને એના જે પણ પૈસા આપણને મળે છે, એ જે પણ આવક થાય છે, એ જો ખર્ચો આપણે ગણીએ છીએ વાવેતરથી લઈ અને જ્યાં સુધી આપણે અનાજ પક્યું હોય છે, ઘરમાં લાવ્યા હોય છે, ત્યાં સુધીનો જે પણ ખર્ચો આપણે ટોટલ કરતા હોઈએ છીએ તો એની સામે કંઈ જ નથી। કઈક રીતે આ જગ્યાએ આપણને સવાલ થાય કે માત્ર વેપાર એક વાણિયો જ કરી શકે, શું આપણે ના કરી શકીએ? એક એવી વસ્તુ કે જે દૈનિક જીવનમાં વપરાય છે અને આજના દરેક યુવા વર્ગને કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ, એ ચાહે 15 વર્ષનું કોઈ બાળક હોય યા તો પછી એનાથી પ્લસ એજમાં 80, 85, 90 વર્ષની કોઈ પણ વ્યક્તિ, મહિલા હોય પુરુષ હોય, પણ એના માટે જરૂરી એક વસ્તુ હું તમને એવી સજેસ્ટ કરવાનો છું। અને હા મિત્રો, આ વસ્તુ તમને કઈ જગ્યાએ મળે એ તમે જો ઓલરેડી જાણવા માંગો છો તો કમેન્ટ જરૂરથી કરજો। આ સમયે તમે જોતા હશો કે મોબાઈલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે કોઈ પણ પ્લેટફોર્મ હોય જોતા હોય છે, ઘણી બધી એડ આવતી હોય છે કે જેમાં માનસિક તણાવ હોય યા તો એક શારીરિક કમજોરી હોય, ટૂંકમાં કહેવા જોઈએ તો આપણે ખેતીમાં કે કોઈ પણ જગ્યાએ આજના ટાઈમે યુવા વર્ગ હોય કે કોઈ પણ એજની વ્યક્તિ હોય, માની લો કે 40+ હોય, તો થોડું ઘણું કામ કર્યા પછી એ માણસ થાકી જતો હોય છે અને આખરે સાંજે પોતાના કામ પરથી આવી અને ખાઈ અને થોડો મોબાઈલ જોતા જોતા સૂઈ જતો હોય છે, અને જ્યારે સવારમાં વહેલા ઉઠવાનું હોય છે તો એના શરીરમાં ઘણી બધી થકાવટ લાગતી હોય છે। એના માટે હું તમને એક એવી વસ્તુ સજેસ્ટ કરવા માગું છું કે કોઈ પણ એજમાં, હા મિત્રો, કોઈ પણ એજમાં માણસ ફૂર્તિમાં રહી શકે, રેન મજાની વાત। અને એ જ વસ્તુ જો તમે બીજાને ફોરવર્ડ કરો છો, એટલે કે પ્રોવાઈડ કરો છો, તો એના કારણે તમને પૈસો જનરેટ થાય છે। કે આ જ વસ્તુને એક બિઝનેસ રૂપે લો છો, તમે કોઈને તંદુરસ્તી આપો છો કે એને નવી તાજગી સ્ફૂર્તિ આપો છો એના શરીર માટે, તો શું તમને એ પૈસા નહીં આપી શકે? કારણ કે એ જ વ્યક્તિ જો દુર્બળ થઈ ગયો છે કે કોઈ પણ એનામાં પ્રોબ્લેમ છે, તો એના કારણે એ દૂર કરવા માટે એ દવાખાનામાં કે મેડિકલી દવાનો ઉપયોગ કરતો જ હોય છે, અને છતાં પણ એને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું હોતું। પણ આ જ પ્રશ્ન જો તમે કાયમ માટે એનું સોલ્વ કરી આપો છો, તો શું તમને એ પૈસા નહીં આપે? અને જો પૈસા આપે તો તમારી પૈસાની જરૂરિયાત પૂરી થાય કે નહીં? એને તમે કહેશો કે કેમ નહીં, ચોક્કસથી પૂરી થાય। તો બસ આ જ વસ્તુ આપણે મિત્રો કરવાનું છે, અને તમે વિચારો કે એક ટાર્ગેટ એવું લો કે આટલા વ્યક્તિને આ વસ્તુ આપણે પહોંચાડવી છે, અને એના કારણે તમને જે પ્રોફિટ થશે, તમને જે પૈસો જનરેટ થવાનો છે, એ પૈસો તમે માંગો છો, ઈચ્છો છો એટલો પૂરતો થઈ જશે। એક આ જગ્યાએ એવું શોર્ટકટ બતાવવા જઈ રહ્યો છું કે તમારા મર્યાદિત સમયમાં તમારી ઈચ્છેલી મૂડી, ઈચ્છેલા પૈસા તમને મળી શકે। તો હું તમને એક એવી વસ્તુ સજેસ્ટ કરવા જઈ રહ્યો છું જે તમને પૈસા કમાવી આપશે, તમારી તંદુરસ્તી તો તમને આપશે જ। મેં તમને જે જણાવ્યું છે એ પ્રોફિટ, એ ફાયદો તમને થવાનો જ છે, પણ એની સામે તમને આર્થિક પ્રોફિટ પણ થવાનું છે, અને એ પ્રોડક્ટ મિત્રો હવે આ પ્રોડક્ટ કઈ જગ્યાએ મળે છે, કઈ રીતના આપણે શું કરવાનું છે, એ જો ડિટેલ જાણવી હોય તો તમે કમેન્ટ કરીને જણાવશો। પ્રોડક્ટ છે એ માત્ર 70 થી 80 રૂપિયાની છે, અને એ જ પ્રોડક્ટની આજના ટાઈમે એટલી જ ક્વોન્ટિટીની અને એ જ પ્રોડક્ટની કિંમત મિનિમમ 300 થી 350 રૂપિયા છે મિત્રો। તો 70 રૂપિયાની વસ્તુમાં જો તમને 350 રૂપિયા નહીં તો પણ તમને 70 રૂપિયાની વસ્તુમાં માની લો કે 200 રૂપિયા પણ પ્રોફિટ મળે છે, તો તમે વિચારો કે એક વ્યક્તિ 200 રૂપિયા પ્રોફિટ આપે છે, અને એ જ વસ્તુ તમે આવતા 1 વર્ષમાં 10 થી 20 હજાર વ્યક્તિ જોડે એ પ્રોડક્ટ
પહોંચાડો છો તો તમારું પ્રોફિટ એટલું થયું. હા, તમે એને પહોંચાડવાનું જે પણ ભાડું છે એ બાદ કરશો ને, સારી એવી મૂડી જમા થઈ જશે. સમયમાં માર્કેટમાં એવા ઘણા બધા ધંધા કે ઘણા બધા ગૃહ ઉદ્યોગ એવા અવેલેબલ છે કે જેના આધારે આપણે સારું એવું પ્રોફિટ, સારા એવા પૈસા કમાવી શકીએ. અને એના માટે આપણું બધા ભણેલા હોવું પણ જરૂરી નથી અને સારી એવી આવડત પણ આપણામાં હોવી જરૂરી નથી. કોઈ પણ ઉંમર હોય તો પણ ચાલે અને એ ઉંમરે માણસ આજના સમયે ઓછા સમયમાં ઘણા બધા પૈસા કમાઈ શકે એવું વેલ પોઝિશન આજના સમયમાં છે. તો વેલ મિત્રો, તમને જો આ પ્રોડક્ટ કઈ જગ્યાએ મળે છે એ જાણવું હોય તો ફરીથી કહું છું કે કમેન્ટમાં તમે જરૂરથી કમેન્ટ કરશો તો હું તમને જણાવી દઈશ કે આ જગ્યાએ આ પ્રોડક્ટ તમને આવી રીતે મળી જશે. બાકી તમારે જો જાણવું હોય કે આ પ્રોડક્ટ કઈ જગ્યાએ આપણે કઈ રીતના આપવી અને આપણને કેટલું પ્રોફિટ કઈ રીતના થઈ શકે, જો સંપૂર્ણ ડિટેલ જોઈતી હોય તો નેક્સ્ટ એપિસોડમાં હું તમને જણાવીશ. પણ ક્યારે કે તમે જ્યારે કમેન્ટ કરશો ત્યારે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો આ જગ્યાએ એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.